જય સ્વામિનારાયણ કુંડળ ધામ. મહાદેવ કુંડળ ધામ. વિડીયો પૂરો જોજો, બહુ મજા આવશે. વનફળ આહાર કરતા નીલકંઠ વર્ણી. આ ગેટ નંબર 2 છે, એમાંથી બહાર નીકળો એટલે સામેની સાઈડ છે બીજું સ્વામિનારાયણનું મંદિર. ત્યાં આપણે જવાના છીએ, ત્યાં દર્શન કરવાના છે. ચાલો મિત્રો, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે જઈએ હવે આગળ. અતિ ભવ્ય ગેટ. મંદિરના ગેટમાં હું જઈ રહ્યો છું. આ છે સ્વામિનારાયણ મંદિર સારંગપુર. તમે જોઈ શકો છો, તે ખૂબ જ ભવ્ય અને ખૂબ જ સુંદર છે. આજ રામનવમી હોવાથી ખૂબ જ ભક્તો અહીં આવી ગયા છે. રામનવમી હોવાના હિસાબે ખૂબ જ સરસ દર્શન રાખેલા છે. ચાલો તો આપણે દર્શન કરીએ 56 ભોગના. આ છે પ્રમુખ સ્વામી મંદિર. સામે છે એના ગુરુનું મંદિર. આ છે બાજુ છે ગાર્ડન. આ સાઈડ છે સ્વામિનારાયણ મંદિર, જે ખૂબ જ સુંદર અને ભવ્ય છે. અને બહાર આ બાજુ આપણે અત્યારે પહોંચી ગયા છીએ પ્રમુખ સ્વામી મહારાજના મંદિરમાં. ચાલો તેના દર્શન કરીએ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનકાળ દરમિયાન જે જે કાર્ય કરવામાં આવે તે અહીં દર્શાવવામાં આવ્યા છે. હવે આપણે પહોંચી ગયા છીએ પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા માટે. બુટ ચપ્પલની અહીં વ્યવસ્થા રાખવામાં આવેલી છે. સ્વામિનારાયણ મંદિરમાં અંદર ખૂબ જ સરસ મજાના દર્શન થઈ ગયા છે. હવે હું જઈ રહ્યો છું. આવતા લીંબુ સોડા, લચ્છી, પ્રસાદ ઘર, પછી બજરંગ સોડા, બધી સોડા અને લચ્છીની બધી દુકાનો અહીં બહારની સાઈડ જ છે. તમારે કંઈ લચ્છી કે એવું પીવું હોય તો તમે પી શકો છો. રિક્ષા પકડીને પહોંચી ગયા કુંડળ. જય સ્વામિનારાયણ કુંડળ ધામ. અત્યારે મિત્રો હું પહોંચી ગયો છું કુંડળ ધામ, જે સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જે સારંગપુરથી 11 કિલોમીટરના અંતરે છે. ત્યાં રોડ ઉપર જ આવેલું છે. અમરેલીથી અમદાવાદ જતા હાઈવે છે, તેની ઉપર જ આવેલું છે. તો આપણે ત્યાં જઈએ. ખૂબ જ સરસ મજાનું મંદિર છે, તો તેના દર્શન કરીએ. ચાલો મિત્રો, મારી સાથે તમને લઈ જાઉં ને દર્શન કરાવું કુંડળ ધામ મંદિરના. આ ત્યાંનો ગેટ છે. કુંડળ ધામ મંદિર તરફ હું ચાલીને જઈ રહ્યો છું. અહીંયા સરસ મજાના ઝાડ વાવેલા છે, જેથી કરી તડકો ન લાગે યાત્રાળુને. આપણે છાંયે છાંયે ચાલીને સીધા પહોંચી જવાનું છે મંદિરે દર્શન કરવા સ્વામિનારાયણ ભગવાનના. ચાલો મિત્રો, તો આપણે જઈએ. આ સાઈડ પાર્કિંગની ખૂબ જ મોટી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઘણી બધી કાર હોય તો અહીંયા આરામથી પાર્ક થઈ શકે છે. આ છે નાના બાળકોનો રમવાનો પ્લે એરિયા,
જે નાના બાળકો આરામથી રમી શકે અને પોતાનો ટાઈમ પસાર કરી શકે અને ખૂબ જ મજા કરી શકે. તમે જોઈ શકો છો મિત્રો, કેટલા બધા રમી રહ્યા છે ને હિંચકા ખાઈ રહ્યા છે. આ સરસ મજાનું એક સ્લોગન પણ લખ્યું છે, મને ખૂબ જ ગમ્યું. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. મંદિરના દર્શનનો સમય 6 થી બપોરના 12 વાગ્યાનો હોય છે. બપોરથી 3:30 થી 8:30નો હોય છે. અત્યારે આપણે આવ્યા છીએ અને મંદિર બંધ થઈ ગયું છે, દર્શન બંધ છે. તો હવે આપણે કુંડલેશ્વર મહાદેવના દર્શન કરીને આગળ શું પ્રદર્શન છે તે જોશું. જય બજરંગબલી. અહીં છે કુંડલેશ્વર મહાદેવ. જય હો દાદાની સદાય જય હો. અહીં છે ગણપતિજી બિરાજમાન. આ છે દરબારગઢ. અહીં છે જીરા ભરણ. અહીં એક યજ્ઞ કાર્યક્રમ શરૂ હતો જે થોડી વારમાં પૂરો થયો છે ને સરસ મજાના ફુવારા પણ અહીં રાખેલા છે. અહીં એક સૂચના લખેલી છે, સરોવરમાં કચરો નાખો. જો આટલું સરસ સરોવર હોય તો આપણે કચરો નાખીને શા માટે ગંદકી કરવી જોઈએ. જય નીલકંઠ વર્ણી. આની અંદર કમળના ફૂલ ખીલે છે જે સવારમાં ખૂબ જ સુંદર લાગે છે. જય ભક્તેશ્વર મહાદેવ કુંડળધામ. જય ભોળાનાથ. બપોરના વાગ્યા છે 1 ને મને લાગ્યો તડકો. મેં પહેરી લીધી ટોપી. ચાલો તો બે હાથી પણ સરસ મજાના છે, એના પણ આપણે જોઈએ. હાથીના સ્ટેચ્યુ પણ ખૂબ જ સુંદર છે. સરસ મજાનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. અલગ અલગ પક્ષી, બધા જાનવર, ભગવાન બધું એક સાથે રાખવામાં આવ્યું છે. વનફળ આહાર કરતા નીલકંઠ વર્ણી. જગન્નાથપુરીના દર્શન કરતા નીલકંઠ વર્ણી. અહીં ખૂબ જ સુંદર મજાના આપણે પ્રદર્શન જોયા. હવે આપણે જાશું બસ સ્ટેન્ડ બાજુ અને ત્યાંથી બસ પકડશું અમરેલીની. કુંડળધામની અંદર આપણે ખૂબ જ સુંદર મજાનું સ્વામિનારાયણ મંદિર જોયું
જે બોટાદથી 20 થી 25 કિલોમીટરના અંતરે આવેલું છે. અમદાવાદ હાઈવે ઉપર, બોટાદથી અમદાવાદ જઈએ તે રસ્તામાં હાઈવે ઉપર જ આ મંદિર આવેલું છે, જે ખૂબ જ સુંદર અને સારું મંદિર છે. તમે પણ અહીંયા આવો અને મુલાકાત લ્યો મંદિરની, ને ખૂબ જ મજા તમને આવશે મિત્રો. તો તમે પણ એક વખત આવો પ્લાન કરો શનિ રવિનો અને ગોઠવી રાખો પ્રોગ્રામ, ને ખૂબ જ તમને મજા આવશે. અહીં નાના બાળકોને પણ ખૂબ જ મજા આવશે ને મોટાને પણ ખૂબ જ ગમશે. ખૂબ જ સારી જગ્યા છે ને ખૂબ જ મજા આવે છે. મંદિરની બહાર આવી ગયા છીએ, હવે રાહ જોઈ રહ્યા છીએ બસની. જો એકાદી બસ મળી જાય તો બેસી જઈએ. મંદિરના દર્શન કરીને આવી ગયો છું રોડ ઉપર. બસની વેઇટ કરું છું. જો થોડી વારમાં બસ આવે એટલે બેસીને સીધો પહોંચી જાવ અમરેલી. હવે મળશું નવા બ્લોગની અંદર. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવજો. થેન્ક યુ.